અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર દરિયાઈ સીમા પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર મધ્ય દરિયામાં ભારે પવન વરસાદ તોફાની સ્વરૂપ ધારણ કર્યું। જાફરાબાદ બંદર અને રાજપરા બંદરની બે બોટ દરિયામાં ડૂબી ગઈ છે। જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ, ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ, બંને બોટમાં 9 ખલાસીઓ હતા સવાર। બંને બોટના 7 થી 8 ખલાસી લાપતા। બંને બોટના 5 ખલાસીઓને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા। અન્ય હજી સુધી લાપતા છે। રાજપરા અને જાફરાબાદ બંને કુલ 7 થી 8 ખલાસીઓની મધ્ય દરિયામાં શોધખોળ શરૂ કરી છે। માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને વાતાવરણને કારણે પરત બોલાવ્યા। કોસ્ટગાર્ડને જાણ કરી, પરંતુ મધ્ય દરિયામાં વાતાવરણને કારણે હેલિકોપ્ટર આવી શકે તેમ નથી। અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસતાને કારણે અને તોફાનના કારણે જાફરાબાદની બે બોટ સહિત એક રાજપરા એમ 3 બોટની જળ સમાધિ। જાફરાબાદ રાજપરા 11 ખલાસીઓ લાપતા। ધારાસભ્ય હીરા સોલંકી સહિત અમરેલી કલેક્ટર, નાયબ કલેક્ટર, જાફરાબાદ મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ સ્ટાફ સતત માછીમારોના સંપર્કમાં। જાફરાબાદના બંદર કાંઠે મચ્છીમારો સાથે ધારાસભ્ય, કલેક્ટર સાહેબ તાત્કાલિક બેઠક બોલાવી। એ બોટ દરિયામાં 50 થી વધારે બોટ દરિયામાં છે તે અંગે ચર્ચાઓ કરી અને મચ્છીમારો સાથે સતત કોન્ટેક્ટમાં છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। જાફરાબાદ અમારે આજે આબ ફાટી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા જાફરાબાદમાં પંથકમાં ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી કે આટલી બધી લોકો લાપતા થયા હોય। 11 જેવા વ્યક્તિઓ, મચ્છીમારો અને 3 બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે। ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે। મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે। હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે। જે કંઈ સૂચના સરકારશ્રી દ્વારા જે આપવાની થતી હશે એ તંત્ર દ્વારા સજ્જડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે। પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે।